નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય હિન્દી ધોરણ 7. આપણે બીજા સેમેસ્ટરની અંદર પહેલું ચેપ્ટર બેટી જે કાવ્ય છે એ શીખી ગયા અને બીજા ચેપ્ટરની અંદર હમ ભી બને મહાન એમાંના જે મહાન વ્યક્તિઓ છે બરાબર, એમના જે ગુણો છે, એમની પ્રામાણિકતા છે, એના વિશે આપણે શીખતા હતા. હમ ભી બને મહાનની અંદર પહેલું કર્તવ્ય વિશે આપણે શીખી ગયા છે નેક્સ્ટ ટાઈમ. અને હવે આગળ આપણે જોઈશું નિયમ સબકે લીએ હે, બરાબર ને. તો જોઈએ, बात सन 1885 की है. पुणे के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के लिए निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. કે આ વાત છે કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. કે વાત કરેલી છે 1885ની પૂનાની ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર એક સમારોહ હતો, ઉત્સવ હતો, અને એ પ્રમુખ દ્વાર પર એટલે કે ગેટની પાસે એક સ્વયંસેવક નિયુક્ત કરવામાં આવ્યો. બરાબર, સ્વયંસેવક યાની કે આપણે જે સિક્યુરિટી તરીકે, બરાબર ને. તો એ રીતે ત્યાં એ માણસને ત્યાં નિયુક્ત એટલે કે ત્યાં ઊભો રાખવામાં આવ્યો અને તેને આ કાર્ય સોંપવામાં આવ્યું કે કોઈ પણ અતિથિ આવે એને, જે આપણે કહીએ ને કે પાસ વગર અંદર આવવા દેવાનું નથી, એ કામ કરવામાં આપ્યું. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे, बराबर ने. અને એ જે સમારોહ છે, ઉત્સવ છે, એના મુખ્ય અતિથि न्यायाधीश महादेव गोविंद रानडे હતા. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. आमंत्रण पत्र, बराबर ने, કે જેવા એ ત્યાં આવે છે ગેટ પાસે, એવા જ પેલો સ્વયંસેવક જેને ત્યાં નિયુક્ત કરવામાં આવ્યો છે એને શાલીનતાપૂર્વક એને રોકી દે છે અને નિમંત્રણ પત્રક, આમંત્રણ પત્રક એની પાસે માગે છે. બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હૈ, રાનડે ને કહા. જે મુખ્ય ન્યાયાધીશ છે, મુખ્ય મહેમાન તરીકે જેને બોલાવવામાં આવ્યા છે, એ કહે છે કે મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી. क्षमा करें, तब आप अंदर प्रवेश न कर सकेंगे. स्वयंसेवक का नम्रतापूर्व उत्तर था. અને પેલા સ્વયંસેવકે કીધું કે ક્ષમા કરે, આપ અંદર આવી શકતા નથી, પ્રવેશ કરી શકતા नहीं. द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे, पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान, मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूँगा. કે ત્યાં સ્વાગત સમિતિના કેટલાક સભ્યો આવીને પણ એને લઈ જવાની કોશિશ કરે છે, છતાં પણ પેલો સદસ્ય કહે છે કે જો તમે જ એક સભ્ય તરીકે એને મને દખલગીરી કરશો તો પછી મારું જે કર્તવ્ય છે એને હું કેવી રીતે નિભાવીશ. कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए. भेदभाव की नीति मुझसे नहीं बरतती जाएगी. કે ભેદભાવ જે છે નીતિ એ એનાથી સહન થઈ શકશે નહીં. નિમંત્રણ પત્ર તો અતિથિ હોય કે ભલે જે હોય તે એના પર તો હોવું જોઈએ. ભેદભાવ મને સહન કરી શકાતું नहीं. यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की. જે આપણે મહાન વ્યક્તિની અંદર બીજું નામ આવ્યું ગોપાલ કૃષ્ણ ગોખલે, કે એ સ્વયંસેવક, બરાબર ને, એ પછીથી પ્રસિદ્ધ થયા કે ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી. તો કહી શકાય કે પોતાનું કર્તવ્ય છે એ ગમે તે ભેદભાવ વગર એને નિભાવવું જોઈએ, બરાબર ને. એના પરથી આ વાર્તા આપણે જોઈ શકીએ. બીજું જોઈએ, સફળતા કા રહસ્ય, બરાબર. સફળતાનું રહસ્ય શું છે તે આપણે જોઈએ.
अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। ક્રિકેટની વાત કરેલી છે અને એ પણ અંડર 14ની અંદર એક બાળક છે એ ટીમની અંદર ક્રિકેટ રમવા માટે અમદાવાદ આવેલો છે। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी અને એની ટીમ છે એ અમુક હોટલનું નામ છે 5 स्टार એની અંદર રોકાઈ છે। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। ઉઠવાની સાથે જ પૂરી ટીમ એના જે મેનેજર છે કોચ મેનેજર એની સાથે અલ્પાહાર એટલે કે નાસ્તા માટે આ શબ્દ વપરાય છે તો એના માટે તૈયાર છે। એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે રહા થા। માત્ર કપ્તાન એટલે કે જે કેપ્ટન હોય છે ટીમનો એ જ ત્યાં હોતો नहीं। उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकरा कर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। बराबर એ શોધતા હતા જે કેપ્ટન છે એને પરંતુ એણે જોયું એક ખેલાડીએ તો એ પોતાનો જે પ્રેક્ટિસ હોય છે એ કરી રહ્યો હોય છે કે બોલની દિવાલની અંદર ટકરાવે છે અને એની સાથે એ રમે છે। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहता था। बीजा खिलाड़ीઓ હોય છે એ ક્રિકેટ ટીમની અંદર જોડાવાથી સંતોષ છે એમને તો બરાબર ને કે એની સાથે એ સંતોષ છે પરંતુ એ ખેલાડીને સંતોષ નથી કારણ કે જોડાઈ ગયો એટલું જ નહીં પણ એની સાથે સાથે વધારાનું કામ પણ એ કરે છે એને પ્રેક્ટિસ હંમેશા ચાલુ જ રાખે છે અભ્યાસ કરતો જ રહે છે। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। बराबर એને જે ક્રિકેટ પ્રત્યેનો જે લગાવ છે એને જોઈને જે કોચ મેનેજર છે એ અને બીજા અન્ય સાથીદારો પણ સ્થગિત જેવા થઈ જાય છે દંગ રહી ગયા બરાબર જોઈ રહે છે। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे અને આગળ જતા ક્રિકેટ જગતની અંદર આ લડકા એટલે કે છોકરાએ અનેક વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યા અને સફળતા એની અંદર હાથમાં लागी। उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया અને એની સફળતા પાછળનું કાર્ય જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે જવાબ આપ્યો मैं हर मैच 3 बार खेलता हूँ। बराबर કે એક મેચ એ હંમેશા 3 વખત રમે છે તો કઈ રીતે તે જોઈએ। पहले अभ्यास के रूप में पहला तो एनो अभ्यास करे छे। दूसरी बार सचमुच मैदान में तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में जोयो। तो આપણે પણ એવી જ રીતે કરવાનું છે એની પાછળ આપણે ઘણું બધું શીખવાનું છે બરાબર ને તો એ બાળક શું ઉત્તર આપે છે કે હું પહેલાં અભ્યાસ કરું છું એના પછી ખરેખર એને રમવા જ માટે જ્યારે મેદાનમાં ઉતરું છું ત્યારે અને છેલ્લે રમી લીધા પછી એનું મૂલ્યાંકન કરું છું કે ખરેખર મારો સુધારો ક્યાં કરવાનો છે મારી ભૂલ ક્યાં છે એ 3 વખતે હું એક मैच रमूँ છું। यह लड़का कोई और नहीं क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। सचिन तेंदुलकરની વાત કરેલી છે આ છોકરો કોઈ બીજો નહીં પરંતુ સચિન તેંડુલકર છે જે આગળ આપણે જોઈ ગયા કે આ છોકરો કઈ રીતે રમે છે એની નીતિ નિયમો એના જે ઉચ્ચ કીર્તિમાન થવાના કઈ રીતે સફળતાનું રહસ્ય છે તેની અંદર આવી રીતે એ બની શક્યો છે। તો આ सचमुच एकाग्रता अविरत अभ्यास कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार हैं। बराबर ने कि खरेखर जो तमे भणवामां एकाग्रता राखशो अविरत अभ्यास એટલે કે સતત અભ્યાસ કરશો કઠોર પરિશ્રમ કરશો તો જ તમે સફળતાને પ્રાપ્ત કરશો બરાબર ને તો એ જ તમારું આધાર છે એટલે આપણે આ ક્રિકેટર સચિન તેંડુલકરથી
પણ આ બધું શીખવાનું છે. જોઈએ આગળ. प्रामाणिकता. एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए. વાત છે પ્રામાણિકતાની, બરાબર ને, જે આજના માહોલની અંદર અમુક જ વ્યક્તિમાં જોવા મળે છે, પરંતુ આપણે બાળક તરીકે આ સમયમાં જ આ વયની અંદર જો એને અપનાવીશું તો આગળ જતાં એ આપણને ખરેખર કામ લાગશે. કે વાત કરેલી છે હજરત અલીના રાજની અંદર खजाने की जांच करने गए. काम करते करते अंधेरा हो गया અને કામ કરતાં કરતાં અંધેરા થઈ ગયું. મોમબત્તી જલાઈ ગઈ, मीणबत्ती जलावामा આવી. थोड़ी देर बाद दो सरदार अपने निजी काम के लिए उसके पास आए. हजरत अली ने उन्हें बैठने के लिए कहा. हिसाब की जांच पड़ताल पूरी हुई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला ली. હવે જે હજરત અલી છે એ શું કરે છે તે જોઈએ કે એની સાથે બીજા બે સરદાર પણ હોય છે અને હજરત અલીની સાથે એ કામ કરવા લાગ્યા. હિસાબ કિતાબ બધું પૂરું થાય છે ત્યારે હજરત અલી છે એ પોતાની મોમબત્તી છે હોલવી નાખે છે અને ત્યાર પછી બીજી મોમબત્તી કાઢીને પછી એને સળગાવે છે. સરદારો કો યહ દેખકર બડા આશ્ચર્ય હુઆ. અને જે એની સાથે બીજા જે સરદારો હોય છે એણે આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. હજરત અલીને એક મોમબત્તી બુझाकर दूसरी को क्यों जलाई, यह सरदार न समझ सके. एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा. હવે સરદારોએ આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યા કે ખરેખર આ મોમબત્તી એક છે, બરાબર, એણે કેમ હોલવી નાખી અને બીજી કેમ સળગાવી. એમાંથી એક સરદારે એને પૂછ્યું કે હજરત અલી બોલે, भाई अब तक मैं राजकाज का काम कर रहा था, इसलिए राज की मोमबत्ती जला रही थी. अब निजी काम शुरू हुआ है, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता. જોયું કેવી પ્રામાણિકતા છે કે ખરેખર હજરત અલીએ કેવો જવાબ આપ્યો કે હું જ્યારે કામકાજ જે ખજાનાને કામકાજ કરતો હતો ત્યારે હું રાજમહેલનું કામ ચાલુ હતું એટલે એમની મોમબત્તી મેં સળગાવી હતી, પરંતુ જ્યારે એનું કામ પૂરું થયું હતું ત્યારે એમનું રાજમહેલનું કામ પૂરું થઈ ગયું હતું, એટલા માટે પોતાના કામ માટે પોતાની મોમબત્તી મેં જલાવી હતી. જો એવું ના કરતે તો હું ચોર કાં તો હરામખોર कहलाऊं. बराबर ने. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर रहना चाहिए. બરાબર ને, કે દરેક વ્યક્તિએ આવી ચોરી અને હરામખોરીના કામમાંથી બચીને રહેવું જોઈએ, ચાહે वो અમીર હોય યા ફકીર, ચાહે તે ગરીબ હોય કે અમીર હોય. એવી રીતે આવી પ્રામાણિકતા હજરત અલીએ बताए. देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर यह बड़े महत्व की ही. अब हम आज़ाद हो गए हैं. राजकाज का काम तभी अच्छी तरह से चल रहा है जब लोगों में इस तरह की प्रामाणिकता हो. બરાબર ને. આ દેશની અંદર પણ આવી પ્રામાણિકતા રહેશે તો જ માણસની અંદર આ બધા ગુણો વિકસી શકશે. हमारे पुरखों ने कहा है, माँ बुद्ध कश्य स्विद धनम. किसी ने धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. બરાબર ને. કોઈના ધન માલની લાલસા કરશો, લાલસા નહીં કરવું, બરાબર ને, લાલસા નહીં કરવાની વાત અહીંયા કરેલી છે અને આ બધું મનુષ્યો માટે એક શીખ છે. બરાબર ને. તો આજે આપણે જે 3 સફળતા કા રહસ્ય, પ્રામાણિકતા અને નિયમ સબકે લીએ હે, આ 3 વ્યક્તિ ગોપાલ કૃષ્ણ ગોખલે, બરાબર, સચિન તેંડુલકર અને હજરત અલીના જીવનની સાથે જે પ્રસંગો છે તે આપણે શીખી ગયા છે. બરાબર. આ હમ ભી બને મહાન ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર. સ્વાધ્યાય અને અભ્યાસના જે પ્રશ્નો લખવાના છે તે તમને હું હોમવર્કમાં મોકલી આપીશ. ઓકે, ધન્યવાદ.